સુરનગર લોકસભાના ભાજપના ઉમેદવાર સિવિલ એન્જિનિયર કે પછી 12 પાસ ડિગ્રીના વિવાદમાં અટવાયા હતા. સમગ્ર વાત કરીએ તો લોકસભાની ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે. ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ ગયા છે. સુરનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવવાનો આરોપ લાગવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી BE સિવિલ એન્જિનિયર દર્શાવી હતી અને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂઆત કરેલા સોગંદનામામાં 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલા સામે આવતા જ કોંગ્રેસે આરોપબાજી શરૂ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાના એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યા હતા. જોકે વિવાદ વધતા ચંદુભાઈ શિહોરાએ ખુલાસો કર્યો હતો તેમણે BE સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો, એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતા કહ્યું હતું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. JKS ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. જે તે વખતે એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે બીમાર થઈ ગયો અને આર્થિક પરિસ્થિતિના કારણે મારે રોજ અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યારે એમાં બીજા વિષયો હું માનું છું બાયોડેટામાં 2 વર્ષ લખેલું જ છે. કોંગ્રેસ ઉમેદવાર સત્તાવાળી ઉપર આક્ષેપ કાયમી એનાથી ફેર પડતો અમારા હાલી ઉમેદવાર જ્યારે તેમની ટિકિટ જાહેર થઈ ત્યારે ભાજપ દ્વારા BE સિવિલ કરવામાં આવ્યા હતા. જ્યારે એફિડેવિટમાં 12 પાસ છે. શું કહેશો આપણે? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તો એવું જ કહે છે કે જે તમારા ઉમેદવારની સામે જોવાનું નથી. ઉમેદવારોની ડિગ્રી કદાચ ત્યાં ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હશે અને ડિગ્રી બાબતે તો આખો દેશ જાણે છે કે હજી ડિગ્રી બાબતે નથી વડાપ્રધાન સ્પષ્ટતા કરી શક્યા, નથી સ્મૃતિ ઈરાની સ્પષ્ટતા કરી શક્યા. હવે એફિડેવિટ સાચું છે કે એમનો બાયોડેટા સાચો છે એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે. પરંતુ શા માટે ડિગ્રી માટે થઈને આટલું ખોટું બોલવું પડે છે કે ખોટી જાહેરાતો કરવી પડે છે, લોકોને છેતરવા માટે શા માટે આવું બધું કરવું પડે છે મને ખબર નથી. પરંતુ હું માનું છું ત્યાં સુધી એમણે જે એફિડેવિટ કર્યું છે એ જ સાચું હશે અને લોકોએ પણ વિચારવું જોઈએ કે તમે તમારી સાચી વાત લોકો સમક્ષ નથી મૂકી શકતા તો ચૂંટાયા પહેલા લોકોનો આ પ્રકારનો દ્રોહ વ્યાજબી નથી. હવે અમે લાગવાનો તો સવાલ જ નથી, કારણ કે મીડિયાએ બાયોડેટા પણ જોયો છે અને એફિડેવિટ પણ જોયું છે. કોઈ જ વિગતો છુપાવી તો શકાતી નથી. એટલે સ્વાભાવિક છે જે છે એ બધી નજર સામે છે.